તો નમસ્કાર મિત્રો ફોરેસ્ટ અધિકારીને જે ધમકી આપવા બદલ અને ફાયરિંગ કરવા બદલ ચૈત્રભાઈ વસાવાને જે 7 વર્ષની સજા થઈ છે તેમાં પિન્ટુભાઈ કોળી તેમના સપોર્ટમાં આવ્યા છે અને પિન્ટુભાઈ કોળી શું કહે છે હું આગળ તમને વિડીયો બતાવું. તમે પહેલા એ વિડીયો જોઈ લો, પછી આપણે તેના વિશે વાતચીત કરીએ. તો મિત્રો આ વિડીયો જોઈ લો. ગુજરાતનો કાયદો અને વ્યવસ્થા બે ભાગમાં વહેંચાયેલી છે. એક તમે ભારતીય જનતા પાર્ટીમાં હોય અને તમે દેશદ્રોહના ગુના કર્યા હોય ને તોય તમારા માફ થઈ જાય, અને એક તમે કોઈ વિરોધ પક્ષની અંદર હોય ને તમે ધારાસભ્ય હોય તો પણ તમને 7 વર્ષની સજા થાય. હું વાત કરું છું ચૈતર વસાવાની, જેને એક ફોરેસ્ટ ખાતાના અધિકારીને થોડાક ટાઈમ પહેલાં એક લાફો મારી દીધો હતો. તો એની અંદર કાલે એને કોર્ટે 7 વર્ષની સજા જાહેર કરી. એની પત્ની સહિત 9 વ્યક્તિઓને 7 વર્ષની સજા જાહેર કરી. પરંતુ દેશદ્રોહના ગુનામાં હાર્દિક પટેલ જેવા વ્યક્તિ, મિત્રો તમે વિડીયો તો જોઈ લીધો હશે. તેમાં પિન્ટુભાઈ કોળી એવું કહી રહ્યા છે કે વિપક્ષનો ગમે તે નેતા હોય તે ખાલી એક કૂતરું મારી દે ને તો આ લોકો જેલમાં કાઢી દે, અને જો ભાજપ વાળા હોય એ ગમે તે વ્યક્તિ હોય એટલે સામાન્ય કાર્યકર્તા હોય ને એ વ્યક્તિ એવું કહે ને કે હું ભાજપથી છું, તો ગમે તેઓ દેશદ્રોહ કરે ને તો પણ એ વ્યક્તિ ઉપર એક પણ ગુનો દાખલ થતો નથી અને એ વ્યક્તિને છોડી દેવામાં આવે છે અને ભવિષ્યમાં પણ કોઈ એ વ્યક્તિ ઉપર ફરિયાદ બીજી પણ કરવામાં આવતી નથી. અને હાર્દિક પટેલ જેવા વ્યક્તિ જેણે સરકારની પ્રોપર્ટીનું અબજો રૂપિયાનું નુકસાન કર્યું હતું એવા વ્યક્તિને આજે આવો દેશદ્રોહ કર્યો છે, એવા વ્યક્તિને કંઈ પણ કરવામાં આવ્યો નથી. ને ચૈતરભાઈ વસાવા જે ખાલી સપોર્ટ કરી રહ્યા છે આદિવાસી સમાજ માટે, ગમે ત્યારે ઉભા હોય કે ગમે તે નાનો માણસ હોય એના માટે ગમે તે જગ્યાએ ઉભા હોય એ વ્યક્તિને આ લોકો ટાર્ગેટ કરે છે અને જેલમાં પૂરી દે છે, કેમ કે એ વ્યક્તિ ભાજપમાં જોડાતો નથી એટલા માટે. તો મિત્રો પિન્ટુભાઈ કોળી વિશે તમારું શું કહેવું છે તમે જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખી દેજો, અને જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો. અને મિત્રો તમે કોના સપોર્ટમાં છો, ચૈતરભાઈ વસાવાના સપોર્ટમાં છો કે ભાજપ સરકારના સપોર્ટમાં, એ પણ તમે જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખી દેજો.